નમસ્કાર. ચલો આજે એક બહુ જ રસપ્રદ વાત સમજીએ. કોઈપણ દેશનું અર્થતંત્ર, એની પ્રગતિ, એ બધું ટકેલું શેના પર હોય છે? એવી કઈ વસ્તુ છે જે આખા દેશને જોડી રાખે છે? એનો પાયો શું છે? ચલો આજે આમાં ઊંડા ઉતરીએ. ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં? શું કોઈ દેશની તાકાત એની મોટી મોટી ઇમારતોમાં છે? કે પછી મોટા મોટા ઉદ્યોગોમાં? કે પછી કંઈક એવું છે જે આપણને સીધી રીતે દેખાતું નથી? આ બધાનો જવાબ ખબર છે ફક્ત એક જ શબ્દમાં છુપાયેલો છે. અને એ શબ્દ છે આંતરમાળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એકદમ સરળતી રીતે સમજીએ. જેમ આપણે કોઈ મકાન બનાવીએ તો એનો પાયો કેટલો મજબૂત હોવો જોઈએ, બસ એ જ રીતે કોઈપણ દેશના વિકાસ માટે આંતરમાળખું એનો પાયો છે. આ એ જ ફાઉન્ડેશન છે જેની ઉપર આખા અર્થતંત્રની ઇમારત ઊભી રહે છે. સારું, તો આ પાયો, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ હોય છે કેવું? એમ સમજો કે એના મુખ્ય બે ભાગ છે, બે મજબૂત પિલર્સ, બે આધારસ્તંભ. એક છે આર્થિક આંતરમાળખું અને બીજું છે સામાજિક આંતરમાળખું. ચાલો આ બંનેને જરાક ધ્યાનથી જોઈએ. તો આ છે એ બે મુખ્ય પ્રકાર, આર્થિક અને સામાજિક. આ બંને મળીને દેશના વિકાસને આગળ વધારે છે. આર્થિક આંતરમાળખું દેશને ઉત્પાદન અને વેપારની તાકાત આપે છે, જ્યારે સામાજિક આંતરમાળખું લોકોના જીવનની ગુણવત્તા સુધારે છે. ચાલો શરૂઆત કરીએ આર્થિક આંતરમાળખાથી. આર્થિક આંતરમાળખાને તમે અર્થતંત્રનું એન્જિન રૂમ કહી શકો. આ એ બધી જ વસ્તુઓ છે જે બિઝનેસ અને વેપારને સીધો પાવર આપે છે, જેમ કે રસ્તા, પોર્ટ્સ, રેલવે અને હા, સૌથી જરૂરી વીજળી. વિચારો, આ બધું ન હોય તો શું થાય? ફેક્ટરીઓ બંધ પડી જાય, માલસામાન બજાર સુધી પહોંચે જ નહીં. હવે આવીએ બીજા પિલર પર, એટલે કે સામાજિક આંતરમાળખા પર. આ શું કરે છે? આ દેશની સૌથી મોટી સંપત્તિ એટલે કે માનવ મૂડી અથવા હ્યુમન કેપિટલ બનાવે છે. જુઓ, સ્કૂલ, હોસ્પિટલ કે પછી પીવાનું ચોખ્ખું પાણી, આ બધું સીધી રીતે કોઈ ફેક્ટરી નથી ચલાવતું, પણ આ જ વસ્તુઓ એક ભણેલો ગણેલો, કુશળ અને તંદુરસ્ત સમાજ બનાવે છે. અને આ જ લોકો તો આગળ જઈને અર્થતંત્રને મજબૂત બનાવે છે, ખરું ને? તો હવે એ તો સ્પષ્ટ છે કે આ બંને પિલર્સ અલગ અલગ પ્રકારની મૂડી એટલે કે કેપિટલ બનાવે છે. એક બનાવે છે ભૌતિક મૂડી અને બીજું બનાવે છે માનવ મૂડી. તો ચાલો આ બંને વચ્ચેનો જે મુખ્ય ફરક છે ને એને બરાબર સમજી લઈએ. આ ટેબલ પર નજર કરો, બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. જો આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અસર કેવી છે? ડાયરેક્ટ. એ સીધું જ અર્થતંત્રને મજબૂત કરે છે. એનું કામ છે ભૌતિક મૂડી બનાવવાનું અને એનું અંતિમ પરિણામ દેશનો જીડીપી ગ્રોથ વધારવાનો. હવે એની સામે સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ. એની અસર પરોક્ષ છે, એટલે કે ઇનડાયરેક્ટ. એ બહારથી સપોર્ટ આપે છે. એ બનાવે છે માનવ મૂડી. અને એનું પરિણામ શું? લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો. તો સવાલ એ થાય કે આ બેમાંથી વધારે જરૂરી કયું, આર્થિક કે સામાજિક? જવાબ છે કોઈ એક નહીં, બિલકુલ નહીં. હકીકતમાં આ બંને તો એક રથના બે પૈડા જેવા છે. હવે તમે જ કહો, શું કોઈ રથ એક પૈડા પર ચાલી શકે? ના ચાલી શકે. એક વગર બીજું અધૂરું છે, નકામું છે. આ વાતને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. ખાલી કલ્પના કરો કે સરકારે એકદમ ચમકતો નવો નક્કોર 8 લેનનો હાઇવે બનાવ્યો અને આ હાઇવે બે મોટા ઔદ્યોગિક હબ્સને જોડે છે. સાંભળવામાં કેવું જોરદાર લાગે છે, નહીં? પણ એક મિનિટ, અહીં એક મોટો સવાલ છે. હાઇવે તો બની ગયો, પણ જે ફેક્ટરીઓને એ જોડે છે એ ફેક્ટરીઓમાં કામ કરવા માટે ભણેલા ગણેલા એન્જિનિયર્સ અને ટ્રેન્ડ વર્કર જ ન હોય તો પછી એવા હાઇવેનો ફાયદો શું? બસ અહીં જ સામાજિક આંતરમાળખાનું મહત્વ સામે આવે છે. ઓકે, ચાલો હવે આ સિક્કાની બીજી બાજુ જોઈએ. આ જ વાતને ઊંધી રીતે વિચારીએ. માની લો કે કોઈ ગામમાં એક વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવી છે, એકદમ લેટેસ્ટ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મશીનરી અને સાધનો સાથે. પણ ફરી એક પણ આવ્યું. જો એ હોસ્પિટલમાં 24 કલાક લાઇટ જ ના રહેતી હોય તો? અથવા કોઈ દર્દીને ઇમરજન્સીમાં લાવવા માટે પાકા રસ્તા જ ના હોય, એમ્બ્યુલન્સ પહોંચી જ ના શકે તો? તો પછી એ લાખો કરોડોના સાધનો શું કામના? આના પરથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સામાજિક અને આર્થિક આંતરમાળખું એકબીજા વગર અધૂરા છે, એકબીજા પર પૂરેપૂરા નિર્ભર છે. અને જ્યારે આ બંને પૈડા, આર્થિક અને સામાજિક, એકસાથે 8 જ સ્પીડમાં ફરે છે ને, ત્યારે વિકાસની એક જાદુઈ અસર જોવા મળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં આને ગુણાકાર અસર કે પછી મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહે છે. ચાલો જોઈએ કે આ જાદુ કામ કેવી રીતે કરે છે. ચાલો એકદમ સરળ આંકડાથી સમજીએ. ધારો કે સરકારે એક નવો પુલ બનાવવા માટે માની લો કે 100 રૂપિયાનું રોકાણ કર્યું. હવે આ 100 રૂપિયા ક્યાં ગયા?
ખાલી પુલના પથ્થર અને સિમેન્ટમાં? ના, એ પૈસાથી સિમેન્ટ અને સ્ટીલની ફેક્ટરીઓને મોટો ઓર્ડર મળ્યો. એન્જિનિયરો અને મજૂરોને કામ મળ્યું, એમના ઘરમાં પગાર આવ્યો. પછી આ લોકો એ પૈસા લઈને બજારમાં ગયા, ખરીદી કરી, એટલે દુકાનદારની આવક થઈ. દુકાનદારે આગળ માલ ખરીદ્યો. તમે જુઓ છો, પૈસાની એક સાંકળ શરૂ થઈ ગઈ જે આખા અર્થતંત્રમાં ફરવા લાગી. અને જ્યારે આ આખી સાંકળ પૂરી થાય છે ત્યારે ખબર પડે છે કે સરકારે રોકેલા એ 100 રૂપિયાએ અર્થતંત્રમાં લગભગ 250 રૂપિયા જેટલી હલચલ પેદા કરી દીધી. આ જ છે મલ્ટીપ્લાયર ઇફેક્ટનો કમાલ. આ જ એની તાકાત છે. અને એટલે જ કહેવાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરેલું રોકાણ ક્યારેય એડે નથી જતું. તો અંતે વાતનો સાર એટલો જ છે. સાચો વિકાસ ખાલી 8 લેનના હાઈવે બનાવવાથી નથી થતો. એ પણ એટલું જ જરૂરી છે કે એ હાઈવે પર મુસાફરી કરનાર જે નાગરિક છે એ સ્વસ્થ હોય, શિક્ષિત હોય, સક્ષમ હોય. જ્યારે ભૌતિક અને માનવ વિકાસ સાથે મળીને ચાલે છે ત્યારે જ કોઈપણ રાષ્ટ્રની એક સાચી અને મજબૂત રૂપરેખા તૈયાર થાય છે.